હે બાપજી, મને એ બતાવો, જે માણસનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? જે માણસનું મરણ નજીક આવે એને શું કરવું જોઈએ? કહે છે કે એને તો ભગવાનનું ભજન કરવું જોઈએ, એને પ્રભુના ભજનમાં લાગવું જોઈએ. તો તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. અહીંયા વ્યાસ ભગવાન જન્મેજયને કહે છે કે રાજા, તમારો પ્રશ્ન સારો છે. શારદીય નવરાત્રિમાં માણસે પૂજન કેવી રીતે કરવું જોઈએ, આ પૂજન કરવાનો વિધિ શું છે, એનું વિધાન શું છે, અને સૌથી મોટી વાત, આ વિધાનનું ફળ શું મળે. અને આપણે એના વગર તો કરીએ નહીં ને કાંઈ. હે માતાજી, જો ચાવીનો જુડો જડશે તો 2 દીવા કરે, જડશે તો, નહીં તો આપણી પાસે સમય નથી. મને જડી જાય તો વ્યાસ ભગવાન કહે છે, શૃણુ રાજન પ્રવક્ષ્યામિ નવરાત્ર વ્રતમ શુભમ શરત્કાલે વિશેષેણ કર્તવ્યમ વિધિપૂર્વકમ. રાજા, પ્રાયઃ લોકોએ શરદ પૂર્ણિમામાં એ શારદીય નવરાત્રિનો અનુષ્ઠાન કરવું જોઈએ. કેમ કે એક શરદ ઋતુ અને એક વસંત ઋતુ, સંસારના પ્રાણીઓ માટે આ 2 ઋતુ દુર્ગમ છે. એટલે માણસે પોતાના આત્મકલ્યાણ માટે થઈ અને યત્ન સાથે નવરાત્રિનું વ્રત કરવું જોઈએ. કિમ ફલમ ખલુ કસ્તત્ર, આનું ફળ શું? આ ઋતુ એવી છે કે જેમાં હાલવા દો ને, મજા આવશે, મસ્તીથી વધારો. આ 2 ઋતુમાં માણસને રોગ વધારે લાગુ પડે છે. એટલે અહીંયા ઉપવાસનો દરજ્જો એટલા માટે આપ્યો છે કે માણસ જેવું ને તેવું ખાય નહીં એટલે માંદો પડે નહીં. રાજા, બધાનો વિનાશ કરવા વાળી આ ઋતુ છે. એટલે બુદ્ધિમાન લોકો ચૈત્રી અને આસો મહિનાની નવરાત્રિનું અનુષ્ઠાન કરે છે, માની ઉપાસના કરે છે, ઉપવાસ કરે છે. જે નવરાત્રિનું તમારે વ્રત કરવું છે, એ નવરાત્રિના વ્રતના આગલા દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે, દાખલા તરીકે તમારે ચૈત્ર મહિનાની નવરાત્રિનું વ્રત કરવું છે તો અમાસ મહિના ફાગણ મહિનાની અમાસના દિવસે તમારે બધી તૈયારી કરવી જોઈએ. અને અમાસના દિવસે માણસ એક દિવસ એક ટાઈમ જમે. એક ટાઈમ જમી અને હવિષ્યનું ભોજન કરે. પ્રતિપદાના દિવસે વહેલી સવારમાં બ્રાહ્મણને બોલાવી નદી, તળાવ, સરોવર, કૂવો અથવા તો ઘર આંગણે જળના દેવતાઓનું સ્મરણ કરતા કરતા
ભારત વર્ષમાં જેટલી પણ નદીઓ વહે છે, નદીઓનું જો તમને નામ આવડતું હોય તો એ નદીઓના નામ સાથે માણસ નિત્ય સ્નાન કરવું જોઈએ. પણ અત્યારે તો એને શાવર ચાલુ કરીને બાથરૂમ સિંગર બન્યો હોય. હા, નાતા નાતા ગીત ગાતો હોય અને એ નાયા કરે જેમ તળાવમાં ભેહ પડી હોય. અમુક અમુક તો કલાક બાર ન આવે. આપણને થાય કે આ જળ ભરતની ચેતના આનામાં આવી, આ વર્ષોથી નાયો નહીં હોય. તો સ્નાન કરવા બેસો ત્યારે જેટલી પણ નદીઓના નામ આવડે છે એ નદીઓના નામ સાથે તમારે સ્નાન કરવું જોઈએ. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી નર્મદા, જેટલી પણ નદીઓના નામ આવડે એ નદીઓના નામ સાથે તમે સ્નાન કરશો તો તમારું એ નાવાનું પણ તીર્થનું સ્નાન થઈ જશે. કે ઘણા ગંગા નાયા, યમુના નાયા, બધું પાણી હામી દિવાલે. ઓલા અપર મહિનો હોય ને, પુરુષોત્તમ મહિનો, ત્યારે આ બાજુની મને ખબર નથી એટલે હું આ બાજુ નથી કહેતો, આ તો અમારી બાજુની વાત છે. આ બાજુના મને ખબર નથી કે અહીંયા પુરુષોત્તમ મહિનામાં કેમ કાંઠા ગોર કરતા છે કે નહીં. પછી એ ઓલું આંબુડું ને જાંબુડું ને કેરી ને કોઠીમડું ને બધું ગાય ને, પછી તમને ખબર છે ખાલી એમને જો આમ ખોબો કરે, ગંગા નાયા જમના આમ કરતા હોય, પાણી ન હોય. પણ તો એને તીર્થના જળનું એને પુણ્ય પ્રાપ્ત થાય, કેમ કે એને ભાવ તો કર્યો એવો. તો પવિત્ર સ્નાન કરવું, તીર્થનું સ્નાન કરવું, અને એ તીર્થ સ્નાન કર્યા પછી બ્રાહ્મણનું ઘરે સન્માન કરવું, સ્વાગત કરવું. આપ સૌને મારી એક પ્રાર્થના છે, આપના ઘરે બ્રાહ્મણ યજ્ઞમાં આવે, આપના ઘરે બ્રાહ્મણ જ્યારે કથા વિધિ કરવા આવે, અને જેટલું સન્માન આપો છો ને વાલા ભક્તો, એટલું જ સન્માન બ્રાહ્મણ જ્યારે તમારા ઘરે લગ્ન વિધિ કરવા આવે ને ત્યારે આપજો. પ્રાયઃ મેં જોયું છે, યજ્ઞ કરવા આવે ત્યારે આગતા સ્વાગતા ખૂબ થાય, કથા વાંચવા આવે ત્યારે આગતા સ્વાગતા ખૂબ થાય, લગ્નમાં કોઈ ભાવ ન પૂછે. સાચી વાત છે. પછી જેટલા ફૂલ વરાજા માથે નો નાખે એટલા બ્રાહ્મણ માથે નાખે. આ ધરતીનું હાલતું ચાલતું તીર્થ કોઈ હોય તે બ્રાહ્મણ છે. 68 તીર્થોમાં તમે યાત્રા કરવા જાઓ અને 68 તીર્થોનું પુણ્ય તમને જે બધી જગ્યાએથી લઈ આવો, એટલું એક જગ્યાએ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરીને તમારા માથે ચડાવો, 68 તીર્થોનું પુણ્ય તમને બ્રાહ્મણના પગમાં મળે છે. સ્વયં કૃષ્ણ કહે, વર્ણાનામ બ્રાહ્મણોસ્મી, 4 વર્ણમાં હું બ્રાહ્મણ છું. ભગવાન કહે છે કે આ સંસારનો કોઈ પણ મનુષ્ય બ્રાહ્મણને પ્રસન્ન કરે, એ બ્રાહ્મણને પ્રસન્ન નથી કરતો, મને સ્વયં કૃષ્ણ પ્રસન્ન કરે છે, બ્રાહ્મણને રાજી રાખે છે. માટે બ્રાહ્મણ એટલે ભગવાન કૃષ્ણ ભાગવતજીમાં મહાભારતમાં બોલ્યા છે, અર્જુન હું એમ નહીં કહું કે તું આ અશ્વત્થામાને મારી નાખ, કે બ્રહ્મ બંધુર્ન હંતવ્ય
બ્રહ્મ બંધુર્ન હંતવ્ય બ્રાહ્મણ વધને પાત્ર જ નથી. અને તને તો ખબર છે કે મને બ્રાહ્મણ બહુ પ્રિય છે, એટલે હું નહીં કહું તો એને મારી નાખ, પણ હું એટલું કહીશ કે આતાઈ વધારણવ, હું આ બ્રાહ્મણ છે પણ આતાઈ છે એટલે એટલું ચોક્કસ કહીશ કે આતાઈને મૂકવો ન જોઈએ, એટલે મને ગમે એવું કામ તું કરી દે. કૃષ્ણ કહે છે મને બ્રાહ્મણ બહુ ગમે છે. બ્રહ્મ બંધુર્ન હંતવ્ય, બ્રાહ્મણને બોલાવી અને આગતા સ્વાગતા કરવી જોઈએ, એનું પૂજન કરવું જોઈએ. મથુરાના કારાવાસમાં વસુદેવજી મહારાજે ગર્ગાચાર્ય ઋષિને બોલાવી કીધું કે બાપજી કૃપા કરો ને, ગોકુળ જઈને મારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરી આવો. મારે નામકરણ સંસ્કાર તમારી પાસે મફતમાં ન કરાવાય, પણ અત્યારે મારી પાસે દેવા માટે કશું નથી, પણ જેવો હું અહીંયાથી છૂટીશ અને મારી પાસે જેવી સંપત્તા થશે ને ત્યારે તમારી આ દક્ષિણા હું તમને પહોંચતી કરી દઈશ. જાઓ ને. અને ગર્ગાચાર્ય ઋષિ જ્યારે આવ્યા ત્યારે નંદ બાબાએ પણ સ્વાગત સન્માન કર્યા છે, એની આગતા સ્વાગતા કરી છે. ભાગવતજીના અષ્ટમ સ્કંદમાં 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા, 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે અને 7-8 વર્ષના બાળકના રૂપની અંદર જ્યારે ભગવાન વામન બનીને આવ્યા ત્યારે એટલા બ્રાહ્મણો બેઠા હતા, છતાં પણ એ બધા બ્રાહ્મણોની પૂજા કર્યા પછી પણ નવા આવેલા બ્રાહ્મણની પૂજા માટે યજ્ઞનું કર્મ અધૂરું છોડીને બલિરાજા ભગવાનનું સ્વાગત કરવા ગયા છે. પરમાત્મા એમ કહે છે કે આ સંસારમાં તમારા દ્વારા ચાલતો યજ્ઞ હોય અને એ યજ્ઞમાં પણ કોઈ બ્રાહ્મણ તમારા આંગણે આવે તો યજ્ઞનું કર્મ અધૂરું મૂકીને પણ પેલા બ્રાહ્મણનું સન્માન કરી લેવું, પેલા મહાપુરુષનું સન્માન કરી લેવું. કેમ કે બ્રાહ્મણો અને સંતો તમારા ઘરે આવે ને બ્રાહ્મણો અને સંતો જ્યારે તમારા ઘરે આવે છે, તમારો યજ્ઞ ચાલતો હોય અને એ યજ્ઞમાં જ્યારે યજ્ઞ એટલે માત્ર અગ્નિમાં આહુતિ દેતા હોય એવો યજ્ઞ નહીં, તમારા સત્કર્મ કોઈ પણ ચાલતું હોય, તમારી આવી કથા ચાલતી હોય, તમારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા ચાલતી હોય, તમારા ઘરે કદાચ ભગવાન નારાયણની લક્ષ્મીનારાયણની પૂજા ચાલતી હોય ખાલી, અને કોઈ બ્રાહ્મણ તમારા ઘરે આવે, કોઈ સાધુ તમારા ઘરે આવે, કોઈ મહાપુરુષ તમારા ઘરે આવે તો સમજો કે તમારો યજ્ઞ સંપન્ન થયો છે એનું પ્રમાણપત્ર ઠાકોરજી તમારા ઘરે મોકલાયું છે. તમારા ઘરે બ્રાહ્મણોની પધરામણી થાય, સંતોની પધરામણી થાય, મહાપુરુષોની પધરામણી થાય, એ 3 વસ્તુ સૂચવે છે. એક, તમારો યજ્ઞ સંપન્ન થયો છે. બીજું, જેના ઘરે બ્રાહ્મણોની પધરામણી થાય એના પિતૃ અને ભગવાનનું ધામ મળે છે એનું પ્રમાણપત્ર છે. અને ત્રીજું, તમારા કુળનો ઉદય થઈ ગયો છે, હવે તમારા કુળનો ઉન્નતિનો સૂર્ય ઉદિત થવા લાગ્યો છે એનું પ્રમાણપત્ર બ્રાહ્મણો તમારા ઘરે આવ્યા છે, ભગવાન તમારા ઘરે પધાર્યા છે. મેં આજે જ એક પધરામણીમાં કહ્યું હતું કે વાલા ભક્તો યાદ રાખજો કે જ્યારે તમારી પાસે સંપત્તિ વધે ત્યારે સંસારના લોકો તમારી હારે વધારે મંડે આવવા. તમારી પાસે સંપત્તિ વધે એટલે સમાજના લોકો તમારા ઘરે વધારે મંડે આવવા. વર્ષમાં એકવાર આવતા હોય એના બદલે વર્ષમાં 7-8 વખત આવે. કેમ છો કેમ છો, સંપત્તિ વધી, સંસારના લોકો સંબંધ મંડે બાંધવા. પણ જ્યારે તમારા ઘરે ભગવાન પધારે ને ત્યારે સમજવું સંપત્તિ નહીં, પુણ્યનું ભાથું વધ્યું એટલે ભગવાન અને બ્રાહ્મણો મારી ઘરે પધાર્યા છે. એમને ભગવાન ન આવે, પુણ્યનું ભાથું વધે છે. તો બ્રાહ્મણ જ્યારે આવે છે ત્યારે તમારે એમને ત્યાં એનું સન્માન કરવું, સ્વાગત કરવું, એનો આવકાર કરવો. અને એ બ્રાહ્મણ દ્વારા તમામ વિધિઓની પૂજાપાની સામગ્રીઓ તૈયાર કરાવવી. બ્રાહ્મણને અર્ઘ્ય આપવો, બ્રાહ્મણને પાદ્ય આપવું, વસ્ત્ર અલંકાર દાન કરવા. દેવ ભાગવતમાં લખ્યું છે વિત્ત સાઠ્યમ ન કર્તવ્યમ. તમારા ઘરે જ્યારે બ્રાહ્મણ આવે, તમે કોઈ પણ પ્રકારનું સત્કર્મ કરતા હો ત્યારે બધું કરવું, પણ એક તમારા પૈસામાં તમારે કૃપણ ન બની જવું. ક્યારે દીકરા દીકરીના લગ્ન કરતા હો ત્યારે જેટલા ભાવ સાથે તમે પૈસા વાપરો છો ને
એમ સત્કર્મમાં પણ તમારે ભાવથી પૈસા વાપરવા, પરમાત્માના કાર્યમાં ક્યારેય કૃપણ ન ભરવું. વિત્ત સાઠ્યમ ન કર્તવ્યમ. માણસ કૃપણ ન બને. નહીતર આપણા કપડા લેવા જઈએ 5,000 ની જોડ આવે તો વાહ વાહ, ભલે કાંઈ વાંધો, ભલે 5,000 રહી. અને ઠાકોરજીના વાઘા લેવા જઈએ તો આટલા બધા થોડા મોંઘા હોય. ઠાકોરજીને સારું પહેરાવજો. અને હું તો તમને કહું છું, ભગવાનને સારા શૃંગાર કરશો ને તો ઠાકોરજી તમારી જિંદગીને શૃંગારી દેશે. તમે ભગવાનનો શૃંગાર કરો, ઠાકોરજીને શૃંગાર કરજો. વિધિવત બ્રાહ્મણ પાસે પૂજન કરાવવું. એમાં નવરાત્રિમાં પાઠ કરવા માટે કાં તો 9 બ્રાહ્મણોનું વર્ણન કરવું, કાં તો 5 બ્રાહ્મણોનું વર્ણન કરવું, કાં 3 બ્રાહ્મણોનું વર્ણન કરવું, અને કાં તો 1 બ્રાહ્મણનું વર્ણન કરી અને એ બ્રાહ્મણ માં જગદંબાના એ પાઠનો વિધિ કરે. એક સુંદર મજાની એક વેદી બનાવવી, વેદી ઉપર રેશમી વસ્ત્ર પાથરવું અને તેના ઉપર માતાજીની મૂર્તિ પધરાવી. દેવી ભાગવતમાં તો કહ્યું છે કે બને તો સોનાની મૂર્તિ પધરાવી. રેશમી કપડા ઉપર બને તો સોનાની મૂર્તિ પધરાવી, કાં તો ચાંદીની મૂર્તિ પધરાવી. અને કદાચ તમારી પાસે મૂર્તિ ન હોય તો નવાર્ણ મંત્ર યુક્ત જે યંત્ર આવે છે એ યંત્રને પ્રસ્થાપિત કરવું. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિજ્જે. આ જે નવાર્ણ મંત્ર વાળું જે યંત્ર છે, આ યંત્રને પ્રસ્થાપિત કરી અને એ જગદંબાની આરાધના એમાં કરવી જોઈએ. એમાં પણ પ્રતિપદા તિથિ હોય અને હસ્ત નક્ષત્ર હોય. હસ્ત નક્ષત્રના ભાગની અંદર જો માતાજીની આરાધના કરવામાં આવે તો એના જેવો ઉત્તમ સમય બીજો કોઈ નથી. અને જ્યારે બધી જ તૈયારી થઈ જાય પછી મા પાસે સૌથી પહેલી વાર આપણે કાર્યના અંતમાં સ્તુતિ કરીએ છીએ, પણ અહીંયા બતાવ્યું છે કે સૌથી પહેલા માને સ્તુતિ કરવી. શું કીધું છે? કરીષ્યામિ વ્રતમ માત નવરાત્ર મનુત્તમં સાહ્યમ કુરુ મે દેવી જગદંબ કરીષ્યામિ વ્રતમ માતર નવરાત્ર મનુત્તમમ. હે માં, હું તારું નવરાત્રિનું ઉત્તમ વ્રત કરું છું, પણ માં એટલી કૃપા કરજો કે આ વ્રતમાં મને સહાય કરજો. તમારી સહાયતા વગર આ સંસારમાં મને શું પ્રાપ્ત થાય? તમે મને સહાય કરો. અને આ દુનિયામાં માં સહાય કરે તો જ કામ સફળ થાય, બાકી તો સફળતા પ્રાપ્ત ન થાય. માં પાસે સવે એનું પૂજન કરવું. યથાશક્તિ માણસ નિયમ રાખે. નિયમો વગરનું જો તમે વ્રત કરશો તો એ વ્રત સાર્થક નહીં થાય. વિધિવત રીતે અનેક પ્રકારના દ્રવ્યો સાથે માની ઉપાસના કરવી. અને એ દિવસોમાં જે માતાજીને તમે પૂજા કરો છો એમાં માતાજીને નૈવેદ્યની અંદર કાં તો નારિયેળ આપવું, કાં દાડમ આપવું, કાં કેળાનું ફળ અર્પણ કરવું, નારંગી ફળ અર્પણ કરી શકાય, અને કાં તો બિલ્વ ફળ. આ ફળ માતાજીને નૈવેદ્યમાં અર્પણ કરવા. ભક્તિપૂર્વક માને અન્નનું નૈવેદ્ય આપવું, પવિત્ર બલિ માને આપવું. બલિ શબ્દ આવે એટલે આપણે તો કોકને માર્યો હોય એને બલિ કહેવાય. પાયસ બલિ. માને બલિદાન સાત્વિક. કોણ એવી માં હોય જે પોતાના સંતાનને પોતાની સામે મરતા જોઈ શકે?
અને એમાંય લોકોની ભાવના, ઘણા લોકો કહેતા હોય છે કે મેલડીમાં છે તો મેલા છે, પણ કાલે મને હું મહિષાસુર મર્દન જ્યારે થશે ત્યારે માં જગદંબાનું જે પ્રાગટ્ય થાય છે, એ જગદંબાના પ્રાગટ્ય વખતે મારે તમને મેલડીની ઉત્પત્તિની કથા કહેવી છે કે માં મેલડીની ઉત્પત્તિ ક્યાંથી થઈ. એટલું કહી દઉં, યાદ રાખજો, મેલામાં મેલી પણ મેલડી છે અને પવિત્રમાં પવિત્ર પણ મેલડી જ છે. આ વાક્ય યાદ રાખજો. કાલે કે પરમ દિવસે જ્યારે કરું ત્યારે ખબર નથી મને, પણ આ વાક્ય યાદ રાખજો તમે. ચોખામાં ચોખી કોઈ જો દેવી હોય તો એ મેલડી છે. મેલામાં મેલું પણ દૂર કરવાની તાકાત કોઈનામાં હોય તો આનામાં છે. એવી આ જગદંબા છે. એ શક્તિને તમે, એક જન્મ દેનારી માં પોતાના બાળકને પગમાં કાંટો વાગ્યો હોય તોય માનું હૈયું આમ દુભાઈ જાય છે. તો જેણે આખા બ્રહ્માંડને જન્મ આપ્યો છે, આખા સંસારમાં જેટલા પણ જીવ છે બધા એના સંતાનો છે, એ માં પોતાની સામે પોતાના સંતાનને કપાતા જોઈ શકે ખરું? અસંભવ છે આ. પણ લોકો એવી ઉપાસનાઓમાં જતા રહ્યા છે ને એ પછી નત નવું ભગવાનને હું પીવડાવે નક્કી નહીં. કેટલી એલી આપણી અંધશ્રદ્ધાઓ. ભગવાનને હું પીવડાવે અને પાછા એ પોતે પાછા એનો પ્રસાદ કરીને હોતે લે. પાછા એમાં વાંધો નહીં, પ્રસાદ કહેવાય તો. સમજી ગયા ને તમે? એવું ન કરશો. પવિત્ર બલિ માને અર્પણ કરવો. અને લખ્યું છે કે જે માણસ માતાજીની ઉપાસના કરે છે એ માણસે 9 દિવસ માટે ધરતી માથે સૂવું. નિત્યમ ભૌમોચ શયનમ. મેં આગળ પણ કહ્યું હતું કે નિત્ય 9 દિવસની ઉપાસનામાં માતાજી પાસે તમારે નીચે સૂવું જોઈએ. પૃથ્વીથી તમારું જોડાણ તૂટવું ન જોઈએ. બીજું, નિત્ય કૌમારી કન્યાઓનું તમારે પૂજન કરવું. નિત્યમ ભૂમોચ શયનમ કુમારીણામ ચ પૂજનમ. વસ્ત્રાલંકરણેર્દિવ્યૈર ભોજને ચ સુધામયૈ. એકૈકાં પૂજયે નિત્યં એકવૃદ્ધયા તથા પુનઃ. દ્વિગુણં ત્રિગુણં વાપી પ્રત્યેકં નવકં ચ વા. હવે ખાસ સાંભળજો. આ માતાજીની પૂજામાં એમ કહ્યું છે કે નિત્ય એક કૌમારી કન્યાનું તમારે પૂજન કરવું જોઈએ. શું કરવું જોઈએ? કુંવારી કન્યાનું નહીં, યાદ રાખજો. કૌમારી કન્યાનું વાત છે. લગ્ન ન કરે તો 50 વર્ષની થાય એને કુંવારી કહેવાય, કૌમારી ન કહેવાય. અહીંયા કહ્યું છે કૌમારી પૂજનમ. કૌમારી કન્યાનું પૂજન કરવું જોઈએ. રોજ એક કન્યાનું પૂજન કરવું જોઈએ, અથવા તો રોજ એક સંખ્યા વધારતી જવી જોઈએ. પહેલા દિવસે 1 કન્યાનું, બીજા દિવસે 2 કન્યાનું, ત્રીજા દિવસે 3 કન્યાનું, આમ કરતા કરતા છેલ્લા દિવસે 9 કન્યાનું, અથવા તો પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી રોજ 9 કન્યાઓનું પૂજન કરવું જોઈએ. જેને માતાજીની ઉપાસનાનું ફળ જોઈએ છે એની વાત છે. ડોક્ટરે સવાર, બપોર અને સાંજ દવા લેવાનું કીધું હોય અને 3 દિવસ દવા લ્યો સારું થઈ જાય, અને પછી આપણે સવારમાં એક જ ટાઈમ દવા લઈએ તો પછી 8 દિવસે સારું થાય. તો અહીંયા 9 દિવસમાં 9 કન્યાઓનું તમારે પ્રત્યેક દિવસે એક કન્યા અથવા તો રોજ એક કન્યા વધારતી જવી, અને કાં તો રોજ 9 કન્યાઓનું પૂજન કરવું જોઈએ. બીજું કહ્યું
કૌમારી કન્યામાં 1 વર્ષની કન્યાથી મોટી કન્યાઓ લેવી. 1 વર્ષ સુધીની કન્યાને પૂજનમાં અધિકાર નથી, કેમ કે એને સ્વાદ અને સુગંધમાં હજી કંઈ ખબર પડતી નથી. એટલે 1 વર્ષ કરતા મોટી કન્યા, 1 વર્ષની કન્યા હોય ત્યાં સુધી એની પૂજા ન થાય. 2 વર્ષ જેના થઈ ગયા છે કુમારી, એ કૌમારી કન્યા છે, એ કુમારી છે. અહીંયા બતાવ્યું 10 વર્ષ સુધીની કન્યાઓને તમે પૂજનમાં લઈ શકો. 2 વર્ષ જેના થયા છે કન્યા કુમારી કન્યા છે. 3 વર્ષ થયા છે એ ત્રિમૂર્તિ કન્યા છે. જેના 4 વર્ષ થયા છે એ કલ્યાણી, 5 વર્ષની કન્યા હોય રોહિણી છે, 6 વર્ષની કન્યા કાલિકા છે, 7 વર્ષની કન્યા ચંડિકા છે, 8 વર્ષની કન્યા શાંભવી છે, 9 વર્ષની કન્યા દુર્ગા છે અને 10 વર્ષની કન્યા સુભદ્રા છે. તો બીજા વર્ષથી લઈ અને 10મા વર્ષ સુધીની જે કન્યાઓ છે એને તમે રોજ એને પૂજનમાં લઈ શકો. 1 વર્ષા ન કર્તવ્યા કન્યા પૂજા વિધો નૃપ પરમ જ્ઞાતુ ભોગાનામ ગંધાદીનામ ચ બાલિકા. સ્વાદ આદિ જેને ખબર નથી એવી કન્યાઓને છોડી દેવી, પછી આગળ જવું. રોહિણી 5 વર્ષા ચ 6 વર્ષા કાલિકા સ્મૃતા ચંડિકા 7 વર્ષા સ્યાદ 8 વર્ષા ચ શાંભવી. જે માણસ, જે કન્યાઓ 2 વર્ષથી લઈને 10 વર્ષની છે એને પછી પાછું લખ્યું 10 વર્ષથી ઉપરની કન્યા પૂજા માટે ન લેવી. તો આ બધી જ દીકરીઓ કે જેને પૂજા માટે અહીંયા અધિકાર આપ્યો છે. આ નવકન્યાના પૂજનનું ફળ શું મળે હવે સાંભળો. નવરાત્રિના પૂજનમાં 9 દિવસ તમે કન્યાઓનું પૂજન કરો તો આ 9 કન્યાઓના પૂજનથી તમારા ઘરમાં શું પ્રાપ્ત થાય એના માટે લખ્યું છે. કુમારી પૂજિતા કુર્યા દુઃખ દારિદ્ર્ય નાશનમ શત્રુક્ષયં ધનાયુષ્યં બલવૃદ્ધિં કરોતિ. કુમારી નામની જે કન્યા છે 2 વર્ષની કન્યા, એની પૂજા કરવાથી દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે, શત્રુઓ ક્ષય થાય, ધન આયુષ્ય અને બળની વૃદ્ધિ થાય છે. શત્રુ ક્ષયમ ધનાયુષ્યમ બલવૃદ્ધિમ કરોતિ વૈ. 3 વર્ષની કન્યા જે ત્રિમૂર્તિ છે એનું પૂજન કરવાથી શું થાય? ધર્મ, અર્થ અને કામની પૂર્તિ થાય છે, ધન ધાન્યનું આગમ થાય અને પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ થાય છે. ત્યાર પછી કલ્યાણી નામની જે કન્યા, જે રાજા હોય, વિદ્યા, વિજય, રાજ્ય અને સુખની જેને કામનાઓ જાગી છે, એવો કલ્યાણી દેવીની પૂજા કરે તો એના તમામ મનોરથ માં જગદંબા સંપન્ન કરે છે. માં કાલિકાની ઉપાસના કરવાથી, એનું પૂજન કરવાથી શત્રુનો નાશ થાય છે. ચંડિકાની પૂજા કરે, ધન અને ઐશ્વર્યની અભિલાષાઓ પ્રાપ્ત થાય છે. શાંભવી દેવીની પૂજા કરવાથી દુઃખ અને દરિદ્ર નાશ થાય, સંગ્રામમાં વિજય પ્રાપ્ત થાય છે. દુર્ગા દેવીની પૂજા કરવાથી ક્રૂર શત્રુ વિનાશ પામે, ઉગ્ર કર્મની સાધનાના નિમિત્ત માટે પરલોકમાં સિદ્ધિને પ્રાપ્ત કરે છે. જે માણસ દુર્ગાની પૂજા કરે છે, સુભદ્રા નામની જે, રોહિણી નામની જે કન્યા છે, એની જે પૂજા કરે એ રોગ મુક્ત બને છે. અને સુભદ્રા જે છે
એની પૂજા કરવાથી મનુષ્ય પોતાના તમામ પ્રકારના મનોરથને સંપન્ન કરી શકે છે. આ 9 કન્યાઓની પૂજાના ફળ સાથે વ્યાસ ભગવાન કહે છે, પણ આ 9 કન્યાઓમાં પણ એક વાત બતાવી કે ખાસ કરીને જોવું કે અત્યંત દુર્બળ હોય એવી કન્યા ન લેવી. માના ગર્ભમાંથી સમય પહેલા જેનો જન્મ થઈ ગયો હોય એવી કન્યાનું પણ પૂજન ન ચાલે. વિધવા સ્ત્રીના ઉદરમાં બાળક હોય અને બાપ મૃત્યુ પામ્યો હોય અને એ ઉદરમાંથી બાળકમાં જ્યારે કન્યા જન્મે અને એ કન્યાને જો તમે પૂજામાં લ્યો તો એ પૂજા તમારી સંપન્ન થાય. વિધવા સ્ત્રીને જે બાળક થયું છે એ બાળકમાં સ્ત્રી હોય, કન્યા હોય તો એની પૂજા અહીં નથી ગણી, એને વર્જિત કરી છે. પૂર્વજન્મનિયેર્નૂનમ ન કૃતં વ્રતમુત્તમં તે વ્યાધીનો દરિદ્રાશ્ચ ભવન્તિ પુત્રવર્જિતાઃ. ગયા જન્મમાં જે લોકોએ આ ભાગવતીનું વ્રત ના કર્યું હોય એ બીજા જન્મની અંદર રોગગ્રસ્ત, દરિદ્ર અને સંતાન રહિત બને છે. દેવી ભાગવતની કથા ન સાંભળી હોય, માની ઉપાસના ન કરી હોય તો એ બીજા જન્મમાં કાં તો રોગગ્રસ્ત બને છે, કાં દરિદ્ર બને છે, કાં તો સંતાન વગરનો માણસ બને છે. મેં મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે જે આ જન્મમાં બેરો હોય ને એ ગયા જન્મનું કર્મ છે. શું? ગયા જન્મે જેને બહુ બધાની નિંદા સાંભળી હોય ને એ બીજા જન્મે બેરો થાય. બીજું, જે મૂંગો હોય આ જન્મમાં એ ગયા જન્મની અંદર બહુ બધા લોકોની નિંદા કરી હોય એટલે બીજા જન્મે મૂંગો થઈ જાય છે. આમાં બતાવ્યું કે ગયા જન્મમાં જેને પણ માં જગદંબાની ઉપાસના નથી કરી એ આ જન્મની અંદર રોગી બને છે, દરિદ્ર બને છે અને સાથે સાથે સંતાન રહિત પણ હોઈ શકે છે. માણસ આ નવરાત્રિના વ્રતમાં ભક્તિ અને ભાવ સાથે જો પૂજા કરે તો બધા જ દુઃખોમાંથી મુક્ત થઈ અને તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ કરી શકે છે. એક સુશીલ નામના બ્રાહ્મણ હતા. 10 વર્ષ સુધી એમણે માં જગદંબાની ઉપાસના માટે માયાબીજ મંત્રનો જપ કરતા રહ્યા. અને વર્ષના અંતમાં અષ્ટમીની તિથિએ અર્ધરાત્રિએ એની સમક્ષ આવી અને માં જગદંબાએ, પરમેશ્વરીએ, એ દુર્ગાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા અને એમને વ્રત કરી એને કૃતકૃત્ય બનાવ્યો છે. એને દર્શન આપ્યા છે. એ જેને જન્મ આ નવરાત્રિનું વ્રત કરતો હતો 9 વર્ષના અંતે માં જગદંબાએ એને દર્શન આપ્યા. અષ્ટમીની રાત્રિએ અર્ધરાત્રે તુ સંધ્યાતે પ્રત્યક્ષમ દર્શનમ દદૌ નાનાવર પ્રદાનેશ્ચ કૃતકૃત્યમ ચકારતમ. એક બ્રાહ્મણ હતો, અત્યંત દુર્બળ હતો. લેશ માત્ર પણ શંકા ન રહે જે માં જગદંબાની ઉપાસના કરે છે એને પોતાના ક્યાંય પણ દુઃખ પડ્યા હોય દુઃખમાંથી મુક્ત થવા માટે એક સાધન છે માની ઉપાસના. એક વૈશ્ય હતો, એક બ્રાહ્મણ હતો અને એ દુઃખી હતો. અને એ બ્રાહ્મણ એમણે ભગવાનને પ્રાર્થના કરી કે મારા પર એવી કૃપા કરો કે દરિદ્રતામાંથી હું મુક્ત થઈ શકું, એવું મને વરદાન આપો.
દરિદ્રતામાંથી મને કેવી રીતે મુક્તિ થઈ શકે? મને આનું કાર્ય બતાવો. અને એમને બ્રાહ્મણ દ્વારા બતાવવામાં આવ્યું કે તમે નવરાત્રિનું વ્રત કરો. આ વ્રત થકી તમારું ઈચ્છિત સંપન્ન થશે. આ બ્રાહ્મણે મનમાં ધારણ કરી લીધું કે દરિદ્રતામાંથી મુક્તિ મેળવી છે, માની ઉપાસના કરવી પડશે. માની ઉપાસના માટે થઈ અને અડધી રાત્રિએ પણ બેઠો બેઠો જપ કરતો હોય. અનુષ્ઠાનના દિવસોમાં ખાસ કરીને ખ્યાલ રાખવો, ઊંઘ બહુ ઓછી કરવી. બીજું, જ્યારે અનુષ્ઠાન કરતા હોય ત્યારે દિવસે નિદ્રાનો ત્યાગ કરવો. દિવસે નિદ્રા ન કરવી ક્યારે. રાત્રિના સમયે પણ ખૂબ ઓછી નિદ્રા કરવી. બની શકે તો ભોજન ન કરવું. 9 દિવસ તમારે ફળ આહાર કરવો. શરીરનું સ્વાસ્થ્ય સારું રહે એવા ઉપવાસ કરવા. અને એવા વ્રતને લઈ દેવ ભાગવતમાં બતાવ્યું છે કે નવરાત્રિનું જે વ્રત છે એનાથી ઉત્તમ વ્રત આ સંસારમાં બીજું કઈ નથી. એતસ્માદ પરમ કિશ્ચિન વ્રતમ નાસ્તિ ધરાતલે નવરાત્રાભિધમ વૈશ્ય પાવનમ સુખદમ તથા. નવરાત્રિ નામનું જે વ્રત છે એનાથી શ્રેષ્ઠ વ્રત આ સંસારમાં બીજું કોઈ નથી. રાજા, આ તમને જે વ્રત કહું છું ને એ નવરાત્રિનું વ્રત તો સ્વયં ભગવાન રામે કર્યું છે. સ્વયં પરમાત્મા રામે આ નવરાત્રિનું વ્રત કર્યું છે. એટલે જન્મેજી રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી મને ઈ બતાવો, કથમ રામેણ તચ્ચીર્ણમ વ્રતમ દેવ્યા સુખપ્રદમ. રાજ્ય ભ્રષ્ટ કથમ સોહ કથમ સીતારતા પુનઃ. બાપજી, ભગવાન રામે આ વ્રત કેવી રીતે કર્યું? અને તમે કહ્યું કે સીતાજીના વિયોગમાં એણે આ વ્રત કર્યું. જો સીતાના વિયોગમાં આ વ્રત કર્યું છે તો સીતાજીના વિયોગમાં આ વ્રત કર્યું તો સીતાનું હરણ કેમ થયું? આ કથા બતાવો. સીતાજીનું હરણ શું કામ થયું? રાજ્ય ભ્રષ્ટ કથમ સોથ કથમ સીતા હતા મુન. શા માટે? ભગવાન વ્યાસ જન્મેજય રાજાને કહે, રાજા દશરથ શ્રીમાન અયોધ્યાધિપતિ પુરા સૂર્યવંશધરશ્ચાસી દેવ બ્રાહ્મણ પૂજક. ચત્વારો જગ્નિરે તસ્ય પુત્રાલોકેષુ વિશ્રુતા. રામ લક્ષ્મણ શત્રુઘ્ના ભરતશ્ચેતિ નામતઃ. રામચરિત માનસની કથા છે. મારે તમને થોડી વાર માટે રામાયણમાં લઈ જવા છે. રામાયણના એકાદ બે પ્રસંગો
કૃષ્ણની કથા માટે જવું હોય તો જો અહીંયા પણ બતાવ્યું, કૃષ્ણની કથા માટે જતા પહેલા માણસ મર્યાદામાં જવો જોઈએ. જ્યાં સુધી મર્યાદા જીવનમાં ન આવે ત્યાં સુધી તમને પ્રેમ ન મળે કોઈ દિવસ. અને મર્યાદા વગરનું જીવન, ગમે તેટલા પૈસા ભલે ને રહ્યા, ગમે તેટલું એજ્યુકેશન ભલે ને રહ્યું, એ બધું તમારું મૃત્યુ છે. ઓલ ધેટ કશું નથી.